સાબરકાંઠાના હિંમતનગરમાં આજરોજ પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા રેલીનું આયોજન સહકારી જીનથી લઈને છાપરિયા, મોતીપુરા પોલીસ ચોકી તેમજ બસ સ્ટેશન થઈને જિલ્લા પોલીસ કચેરીથી જિલ્લા કલેક્ટર સુધી સૂત્રોચ્ચાર સાથે ગઈ હતી। રેલીનો મુખ્ય હેતુ એ હતો કે એક આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા આર્મી જવાન સામે ખોટી ફરિયાદ થઈ હોવાના આક્ષેપો સાથે આજરોજ પૂર્વ આર્મી જવાનો તમામ જિલ્લાના ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર તેમજ એસપી કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપીને પોલીસ મુર્દાબાદના નારા લગાવીને હિંમતનગર ઈડર હાઈવે પર રોડ જામ કરવામાં આવ્યો હતો અને નારાજગી જાહેર કરવામાં આવી હતી। ત્યાર પછી મોતીપુરા 4 રસ્તા પર આવેલી ટ્રાફિક પોલીસ બેઠક માટે બનાવેલી ચોકીને અજાણ શખ્સોએ તોડફોડ કરી હતી અને આ તોડફોડ થતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજ સિંહ ગોહિલે મોતીપુરા ચોકીની મુલાકાત લીધી હતી। ઇલિયાસ મંસૂરી સાથે સોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24। મારું નામ સોલંકી મગનભાઈ, હું આર્મી રિટાયરમેન્ટ છું। જે સૈનિક યશપાલ સિંહ એ માટે અમે રેલી કાઢી હતી। આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને એ બોયધરી અમને આપી છે, જો પણ કાર્યવાહી જે યશપાલ સિંહ ફૌજી સાથે જે પણ કાર્યવાહી કરી છે એ હું અહીંયા જે પણ સરકાર સાબરકાંઠાની ચાહે એસપી ડીએસપી જે પણ જે હે ને જે સૈનિકો જેને પોલીસને માર માર્યો છે એ બધા પર કાર્યવાહી થશે ને જે પણ હું અહીંયા જે પણ ઓફિસો છે એ બધાનો નિર્ણય આપે કે જે આ એક સૈનિકને ન્યાય મળે ને એ સૈનિકને જે ન્યાય મળે ઓર એ સૈનિકને હવે નોકરી પરથી ના નીકળવા જાય, કોઈ માર ના મારા જાય, એના માટે હું હજી મદદરૂપ છું સૈનિક સાથે। એ અમને બાંયધરી આપી છે। કઈ માંગો મૂકવામાં અમે માગો એ મૂકી છે કે જે સૈનિકને ઢોળ માર માર્યો હતો એ આ ઢોળ માર માર્યો છે આમ પબ્લિક સિવિલને જોયો હતો, અમને નહોતો જોયો, અમારે તો વિડીયોમાં આવ્યો હતો। અમે બીજા દિવસ જ્યાં જ્યારે એસપી સાહેબ ડીએસપી સાહેબ ઓર એ ડિવિઝનને મળ્યા, જે અમને એ લોકોએ જે રીતના જવાબ આપ્યો હતો એ રીતના હું એ પછી આગળ કાર્યવાહી કરી કે એક માર મારે છે એની એફઆઈઆર ફરાય છે ને એક માર ખાય છે એની એફઆઈઆર નથી ફરાતી। એટલે હું આખા ભારતની અંદર એ કહેવા માગું છું ઓર ગુજરાતમાં એ કે જો બી એસી એવો કાર્યવાહી થાય કે આ તો સૈનિક હતો, એક ટ્રેનિંગવાળો હતો, એને આટલો ઢોળ માર મારવામાં આવ્યો, કાલે એક સિવિલિયન છે, એક ગરીબ માણસ છે, એને મારી નાખો નારા નદીમાં ફેંકી જાય તો આ સરકાર તો કાલ માને નહીં। એટલે આ સરકારને મારે કહેવું છે કે તમે જે પણ કાર્યવાહી કરો, એક આ ફૌજીને જે ઢોળ માર માર્યો છે એને જોઈ તમારે કાર્યવાહી કરવાની છે। વંદે માતરમ, ભારત માતા કી જય। હું કૃષ્ણદેવસિંહ ગોહિલ, પ્રમુખ પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત રાજ્ય। આપ સર્વ જાણો છો હિંમતનગરની નિંદનીય ઘટના વિશે, મારે એના વિશે તમને વધારે નથી કહેવું, પરંતુ આજે હિંમતનગરની અંદર જે જોવા મળ્યું એ માત્ર ટ્રેલર છે। જો આવનારા દિવસોની અંદર ગુનેગારો ઉપર, જે લોકો ગુનેગાર છે, જે પોલીસકર્મીઓ દોષી છે એમની ઉપર સખત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું। પણ અમને ન્યાય વ્યવસ્થા, સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે। હજી પણ અમે બે હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માંગણી જે છે, અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાને જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહા આંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે, પોલીસ પ્રશાસન પણ તૈયાર રહે એવી અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે, અપીલ છે। આજે શું ઘટના ઘટી જેને લઈને આવેદનપત્ર આપવાના હતા, ક્યાંથી ક્યાં સુધી હતું, શું હતું? આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો। એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે। આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે। અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે। અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબે હાલ 3 થી 4 દિવસનો સમય માંગ્યો છે। 3 થી 4 દિવસના સમયમાં બધું પૂર્ણ થશે। જો 3 થી 4 દિવસના સમયગાળામાં
એની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો, આ વખતે તો ખાલી ગુજરાતના જ છીએ, પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાંહેધરી લેશું નહીં અને અમે અહીંયા અનશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે. કેમ કે જો અમે એમને શાંતિથી આવેદન આપ્યું છે, આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનું સંગઠન છે, પરિવારો છે, એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું. નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન.